નમસ્કાર મિત્રો, આજે આપણી સામે એક અગત્યનો વિષય રજૂ કરવા જઈ રહ્યો છું. એજ્યુકેશન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ નવી ચેનલમાં જોડાયા હોય તો સબસ્ક્રાઈબ, શેર કરજો. આપણો આજનો ટૉપિક છે આધુનિક ગામડું એટલે શું. તો આધુનિક ગામડું એટલે એવું ગામ જ્યાં પરંપરા અને આધુનિક સુવિધાઓનો સુંદર સમન્વય હોય. ખાસ કરીને કેટલીક વસ્તુઓ છે એ આધુનિક ગામડામાં જોવા મળવી જોઈએ. તો આધુનિક ગામડું એટલે ઈંટો પથ્થરનું પાકું બાંધકામ અને માત્ર ટેકનોલોજી નહીં, પરંતુ એવું ગામ જ્યાં સમૃદ્ધિ, સમાનતા અને ટકાઉ વિકાસ સાથે જીવંતતા હોય. આધુનિક ગામડાના મુખ્ય કેટલાક આધારસ્તંભો છે. આધારસ્તંભોની અંદર ખાસ કરીને પહેલો આધારસ્તંભ છે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા. તો એ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા ગામડાની અંદર કેટલીક સુવિધાઓ હોવી અનિવાર્ય છે. ભૂગર્ભ ગટર, કચરાનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન હોય, શુદ્ધ પાણી પીવા માટેનું પાણી હોય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાસ કરીને ગામડાઓમાં હોય. તો એ સ્વાસ્થ્ય અને સુરક્ષાનું ક્ષેત્ર જે છે એ ખૂબ જ ટકાઉ બની શકે. બીજું ક્ષેત્ર છે શિક્ષણ અને કૌશલ્ય. તો શિક્ષણ અને કૌશલ્યની અંદર ગામડાઓની શાળાઓમાં ખાસ કરીને સ્માર્ટ ક્લાસ, ડિજિટલ લાઇબ્રેરી હોય, કમ્પ્યુટર લેબ હોય, યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટના કેટલાક સેન્ટરો હોય, એ મુખ્ય સુવિધાઓ છે એ અસ્તિત્વમાં હોવી જોઈએ. ત્રીજું છે આધુનિક કૃષિ. તો ગામડાઓ ખાસ કરીને કૃષિ ઉપર નિર્ભર હોય છે અને એ કૃષિમાં કેટલીક સુવિધાઓ જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ, ઓર્ગેનિક ખેતી, સોલાર પંપ અને બજાર સાથે સીધું જોડાણ એટલે કે ડિજિટલ મંડી હોય. તો એવી સુવિધાઓ આધુનિક ગામડામાં હોય એ અનિવાર્ય છે. પછી પાયાની જરૂરિયાતો. તો પાયાની જરૂરિયાતોમાં ખાસ કરીને ગામડાઓમાં 24 કલાક વીજળી હોવી અનિવાર્ય છે. પાકા રસ્તાઓ હોવા જોઈએ, હાઈ સ્પીડ વાઈફાઈ, ઇન્ટરનેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે માલની અવર જવરની સુવિધા માટે ખાસ અગત્યનું છે. ત્યાર પછીનું ક્ષેત્ર છે રોજગારી અને સશક્તિકરણ. ખાસ કરીને ગામડાઓની અંદર ગામડાઓ છે ખેતી પ્રધાન ગામડાઓ હોય છે અને ખેતી પ્રધાન ગામડાઓમાં જે કાચો માલ છે એ કાચો માલ માટે ગૃહ ઉદ્યોગો હોવા જોઈએ. મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ એનું અગત્યનું હોવું જોઈએ અને ડિજિટલ ફ્રીલાન્સિંગની કેટલીક તકો ગ્રામજનોમાં ખાસ કરીને હોવી જોઈએ. તો આવી રોજગારી ખાસ કરીને ગામડામાં મળી રહે અને એનું સશક્તિકરણ થાય ત્યારે આધુનિક ગામ બને છે. અને છેલ્લું ક્ષેત્ર એવું છે કે પર્યાવરણ અને ઉર્જા. તો પર્યાવરણ અને ઉર્જામાં શેનો સમાવેશ થાય છે? તો ખાસ કરીને સોલાર સ્ટ્રીટ હોય, લાઇટ્સ હોય, રેઇન વોટર હાર્વેસ્ટિંગ હોય અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ હોય. તો આવી સુવિધા પર્યાવરણ અને ઉર્જા માટે ખાસ અગત્યની છે. તો આટલી બધી સુવિધાઓ, આટલા બધા આધુનિક ગામડાના મુખ્ય આધારસ્તંભો છે ત્યારે આ આધુનિક ગામ બની શકે એમ કહી શકે. બીજી વાત એની સાથે સાથે જોડીએ તો ખાસ કરીને ગામડાની અંદર અનેક જાતના, અનેક જ્ઞાતિના માણસોનો વસવાટ થાય છે. તો તેના સામાજિક મૂલ્યો અને સમરસતા પણ અગત્યનું એક ફેક્ટર છે. ખાસ કરીને ભૌતિક વિકાસની સાથે સાથે આધુનિક ગામડાની સાચી ઓળખ તેના સામાજિક વાતાવરણથી થાય છે. એની અંદર બે જ વસ્તુ આપણે ઇન્વોલ્વ કરી છે કે જેમાં લોકશાહી ભાગીદારી અને સુરક્ષા. તો લોકશાહી ભાગીદારીની અંદર ખરેખર લોકશાહી ગામડાઓની અંદર હોવી જોઈએ. જેમ કે ગ્રામસભાની અંદર જે કાંઈ નિર્ણયો લેવાય છે એ નિર્ણયો પક્ષપાત રહિત હોવા જોઈએ. એમાં કોઈ પક્ષપાત હોવો જોઈએ નહીં. એ ગમે તે વ્યક્તિ
હોય, ગમે તે જ્ઞાતિનો વ્યક્તિ હોય. બીજા નંબરમાં ગામડાઓની બધી જ જ્ઞાતિની, બધી જ જાતિની મહિલાઓ છે એ સક્રિયપણે પોતાની ભૂમિકા ભજવે એ એક લોકશાહી ભાગીદારીનું અંગ છે. બીજું સુરક્ષા. તો સુરક્ષામાં ખાસ કરીને ગામડાઓની અંદર કેટલાક નશાઓ હોય છે. તો નશામુક્ત ગામ હોય, ગુનામુક્ત ગામ હોય, CCTV કેમેરાથી સજ્જ હોય. તો આવું વાતાવરણ ખાસ કરીને ગામડાની અંદર એક સામાજિક મૂલ્યો ઊભા કરે છે. ટૂંકમાં આધુનિક ગામ કોને કહેવાય, આધુનિક ગામડું કોને કહેવાય? તો એની અંદર સ્વચ્છતા, શિક્ષણ, આત્મનિર્ભર અને હરિયાળું ગામ એ જ સાચા અર્થમાં આધુનિક ગામ છે એમાં આપણે કહી શકીએ. તો આ કોન્સેપ્ટ આખો, આ ખ્યાલ આખો આધુનિક ગામડું કોને કહેવાય અથવા આધુનિક ગામડું એટલે શું, એની વાત આપણે કરી. જો આ વાત સારી અને સાચી લાગી હોય તો તમને મારી રિક્વેસ્ટ છે કે આ વધુને વધુ શેર કરો, લાઈક કરો, મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. અસ્તુ. જય હિન્દ.